તો રાજ્યમાં ઠંડી વચ્ચે આજે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં આજે માવઠું પડી શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા અને સાબરકાંઠા સાથે જ અરવલ્લીમાં પણ ઝાપટાની શક્યતાઓ જોવામાં આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થઈને વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ભર શિયાળે માવઠાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। जो वर्तमान परिस्थिति है उसमें एक साइक्लोनिक सर्कुलेशन है वेस्ट राजस्थान पे, और एक ट्रफ गया हुआ है वेस्ट राजस्थान साइक्लोनिक सर्कुलेशन से लेके नॉर्थ ईस्ट अरेबियन सी। इसकी वजह से जो दिवस 1 है उसमें नॉर्थ गुजरात रीजन में मेनली बानसकांठा, साबरकांठा और अरावली में आइसोलेटेड लाइट रेन होने की संभावना है। उसके अलावा अगले 7 दिनों तक और जगह पे और पूरे गुजरात स्टेट में वेदर ड्राई रहने की उम्मीद है।